હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય બ્લોગ. અને જુઓ, બપોર પછીની જે ચટપટી કંઈ ભૂખ લાગી હોય અને એના માટે આપણે એક સરસ મજાનો નાસ્તો બનાવીશું, મમરાની ભેળ. તો જુઓ, સૌથી પહેલાં તો મેં આ ચેવડો લીધો છે અને ચેવડો આપણે જે બનાવીએ એ જ છે. તો મેં 1.5 વાટકી ચેવડો લીધો છે. હવે આપણે એમાં નાખીશું તળેલી ચણાની દાળ, પછી આપણે એમાં નાખીશું તળેલી મગની દાળ, અને આ બધું દાળ તમે બધું મઠની પણ નાખી શકો. આ મેં ચણાના લોટની સેવ લીધી છે, આ આલુ સેવ છે. પછી હવે એમાં આપણે ઉમેરીશું ટામેટાં, અને પછી આપણે એમાં ઉમેરીશું ફરીથી ડુંગળી, અને હવે આપણે એમાં થોડો લીંબુનો રસ, અને એકદમ ચટપટી બનાવશું. અને બપોર પછી ભૂખ લાગી હોય અને ઘરમાં જ આ બધું હોય તો છોકરાઓને તમે ઝડપથી બનાવી દઈ શકો. અને હવે આપણે એમાં ચટણી પણ નાખીશું. જોકે ઓલરેડી ચેવડો તીખો હોય છે એટલે ચટણી મેં થોડી લીધી છે. અને આપણે એમાં હવે ખાંડ પણ ઉમેરીશું, અને હવે આપણે એમાં થોડું તેલ ઉમેરીશું. અને કાચું તેલ હોય એટલે બહુ મજા આવે છે. તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ચેનલ પર તો. અને હવે આપણે એમાં નાખીશું ધાણા ભાજી, અને પછી એ બધું મિક્સ કરી લઈશું. અને ફક્ત 5 જ મિનિટમાં આપણી આ ભેળ થઈ ગઈ છે તૈયાર એકદમ. અને જો તમે ઘરમાં આંબલીની ચટણી કે પડી હોય તો નાખી શકો. તો તમે એકદમ સોપ જેવી જે આપણી ભેળ સેન્ટરમાં ને ખાઈએ એવી જ ભેળ તૈયાર થઈ જશે. અને જુઓ, એકદમ મસ્ત મસ્ત થઈ ગઈ છે ને. તો ચાલો પીરસી દઈએ. અને ભેળ જોઈને ભૂખ પણ એવી લાગી ગઈ છે એટલે ઝટપટ ખાઈ પણ લઈએ. અને ફરીવાર યાદ કરાવી દઉં તમને કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ફરીથી આપણે ઉપરથી ગાર્નિશ માટે થોડા ધાણાભાજી ઉમેરીશું. અને જુઓ, થઈ ગઈ છે આપણી ભેળ એકદમ રેડી તૈયાર. ચાલો, ભૂખ લાગી ગઈ ને તમને પણ, તો ચાલો બનાવી લો અને ખાઈ પણ લો.